જય દ્વારકાધીશ, જય શ્રી રામ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે એક નવા બ્લોગ વિડીયોની અંદર. ઓ ભાઈ, ગાડી જતા જાય છે 180ની સ્પીડમાં બધી, કેમ કે નેશનલ હાઈવે છે. અને એક જ મિનિટ, આ બધા વારે બહુ સાઉન્ડ આવે. ઓ ભાઈ સાહેબ, તો અત્યારે આપણે જવાનું છે લાંબા. નાહી ધોઈને એકદમ ફ્રેશ થઈ ગયા, વાળ હરખા ઓરાવ્યા નથી. વાળ તો આમ જ હાલે ભાઈ. અત્યારે આપણે જવાનું છે, સવારના 11 વાગ્યા છે અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ વાછરા દાદા. લાંબા ગામમાં જે વાછરા દાદાનું મંદિર છે ત્યાં દર્શન કરવા માટે અને પગે લાગવા માટે. લા ભાઈ, જયદીપભાઈ ચાવડા ઇઝ હિયર. कैसे हो ब्रदर? जय भगवान. कैसे हो? बढ़िया. ठीक है भाई. लांबा जाऊँ हो वाछरा दादा दर्शन करवा है ना. चड्डा पहन के घूम रहा है भाई गांव में बंदा. हाँ चलो भाई, આપણે જઈએ દર્શન કરતા આવી. હે જમવાનું આય. ચાલો આપણે જતા આવી, દર્શન કરતા આવી. અને તમે પણ, હું ક્યારે છે ને ત્યાં વાછરા દાદાનું મંદિર ક્યારે વ્લોગમાં આવ્યું નથી કદાચ. આજે તમને એ મંદિર પણ દેખાડું અને ત્યાં શ્રદ્ધાળુ ભક્તો ભાઈ કેટલા આવે છે, તેને ત્યાંની પ્રસાદી બધું લે છે એ પણ તમને દેખાડું. જતા ભાઈ કેટલી ભીડ છે, યાત્રાળુ કેટલા બધા આવે છે અને દર્શન કરવા માટે. આપણે જઈએ ને, તમને ખબર હોય ને તો દાનેવ સ્કૂલવાળો જે રસ્તો છે ને, એ રસ્તા ઉપર જ સીધું જો ઓલી ધજા દેખાય ને, જે ઓલી જો એ વાછરા દાદાનું મંદિર છે. અને અહીંયા મહાદેવનું મંદિર છે. તો અહીંયા પાછે ઘરે આપણે પાછા જાશું ને ત્યારે કદાચ અહીં ચક્કર મારશું, અહીં જાશું મહાદેવના દર્શન કરવા માટે. અત્યારે આપણે વાછરા દાદા જતા આવી અને ત્યાં દર્શન કરતા આવી. જય વાછરા દાદા ભાઈ. કમેન્ટમાં બધા એક વખત વાછરા દાદા, જય વાછરા દાદા લખી નાખજો. પબ્લિક અહીંયા એટલી બધી છે દર્શન કરવા માટે. બધા એવા છે, જો મંડપ ને બધું બાંધ્યું અહીંયા, કેમ કે એટલો બધો તડકો પડે છે એટલે એ બધું તો કરવું જ પડે. અને દૂર દૂરથી બધા ભાઈ અહીંયા વાછરા દાદાના દર્શન કરવા માટે આવે છે. મારા બેન ને બધા અહીંયા છે, પણ આપણે ચાલો જઈએ અને દર્શન કરતા આવીએ. તો ભાઈ વાછરા દાદા એવા તો આપણે દર્શન કરી લીધા છે. અને બાકી બધા શ્રદ્ધાળુઓ જો અહીંયા કેટલા શ્રદ્ધાળુ ભાઈ, આજે તો એટલા બધા અહીંયા પગે લાગવા બધા એવા છે ને. અહીંયા જો ટ્રાફિક થવા માંડી હતી અંદર મંદિરમાં ને. બાકી અહીંયા પ્રસાદી ચાલુ છે અંદર પણ. આપણે એક બે મિત્રો અહીંયા મળી રહ્યા ને, આ જુનાગઢ વાળા, આને તમે જોયા જ હશે ક્યાંક. તા યાજ્ઞિકભાઈ લાંબાની હસ્તી છે. ખોટું એવું ન કરાય. ખોટું નથી, સાચું જ છે. હે ને ભાઈ, સાચું છે ને. તો વાછરા દાદાના દર્શન કરી લીધા છે અને હવે અહીંથી આપણે જઈએ છીએ આગળ. અહીંયા મહાદેવનું મંદિર છે, ત્યાં દર્શન કરવા માટે. તો આપણે જરાક અહીંયા દર્શન કરી લઈએ. અને જો અહીંયા પણ બધા દર્શન કરવા માટે આવ્યા છે. આપણે પણ અહીંયા દર્શન કરી લઈએ. ગાડી જરાક આમ રાખી દઈએ એટલે કોઈને નડે નહીં રસ્તા ઉપર. હર હર મહાદેવ. શિવજીની ભાઈ એવડી મોટી મોટી છે અહીંયા શિલા. તમે ક્યારે અહીંયા એવા છો કે નહીં, કમેન્ટ કરી દેજો. અને બાજુમાં જ એક જો કેવડું મસ્ત અને સરસ મજાનું તળાવ છે. અહીંયા છે ને કમળ ખીલ્યા છે. જો અત્યારે તો નથી દેખાતા, ઘણા બધા હશે. અહીંયા કમળ ભાઈ બહુ વધારે હોય છે. એક અહીંયા ને અમારા ગામમાં મોહેશ્વર જે મહાદેવનું મંદિર છે ત્યાં પણ હોય છે. સરસ મજાનું ભાઈ સરોવર. અને જો આ બધા છે ને અત્યારે જો તડકાના લીધે બધા હાવ હુકાઈ ગયા ને એવા થઈ ગયા. ઓલી સાઈડ લીલા છે, ત્યાં કમળ થાય છે. જો આમાં થોડા થોડા તમને જો કમળ દેખાતા હશે, થોડા થોડા. બાકી છે ને આ સરોવરમાં સાપ બહુ જાજા છે, જે પાણીના સાપ કહેવાય ને, એ સાપ અત્યારે તો દેખાતા નથી. પણ મેં એવી વાત સાંભળી છે કે અહીં બહુ વધારે સાપ એવા સામેની સાઈડ હોય કે આ સાઈડ હોય ખબર નહીં. મહાદેવના દર્શન કરી લીધા અને વાછરા દાદા પણ આપણે દર્શન કરીએ એવા. તો એક વખત કમેન્ટમાં હર હર મહાદેવ અને જય વાછરા દાદા લખી નાખજો. અત્યારે આપણે જમવા જવાનું છે ભાઈની વાડીએ. ओ भाई साहब, गर्मी हो रही है और ગાડી તડકાને પડી હોય ને એટલે વધારે ગરમી થાય. તો અત્યારે આપણે જઈએ ફટાફટ જમી લઈએ, કેમ કે ભાઈ આપણે ગામડે હોય ને ઘરે ત્યાં 1:30 2 વાગ્યા સુધી, અરે જામનગર હોય ને ત્યાં 1:30 2 વાગ્યા સુધી કદાચ ના જમીએ ને તો હાલે, કેમ કે ત્યાં ટાઈમ જ 2 વાગ્યાનો હોય. ને આપણે અહીંયા ગામડે 11:30 12 વધીને 12:30 વાગે બધા જમવા બેસી જાય. તો અત્યારે 12:30 તો વાગવા આવ્યા. તો હાલો ફટાફટ જઈએ. બપોર પછીના 3 વાગ્યા છે ને આપણે વાછરા દાદાની દર્શન કરી અને અત્યારે આવી ગયા ત્યાં વાડીએ. થોડીક વાર નીંદર કરી, એડિટિંગ કર્યું અને પછી જો વિજયભાઈ ડેર ને ટ્રેક્ટરથી જતા ગાય હારે છે વાંધી. અને અહીંયા ભાઈ આ ક્યારના ટ્રાય કરે છે, પણ આમાં છે ને પાણો અહીં હલવાઈ રહ્યો છે. પાણો ને આપણે નીકળતી નથી. કહ્યું ને લગભગ અડધી કલાકથી છે ને મથી અહીં જેસીબીમાં આગળ હાલે છે. એને રોડ ઉપર અહીંયા ઠલવાનું છે ને થોડુંક ધ્યાને રાખવું પડે. 4 વ્હીલો આવતી હોય ને અહીંયા ખાડો થઈ ગયો છે હતા ભાઈ. છે જો ટાયર ફરે 4 વ્હીલો આવે, જો 4 વ્હીલો આવતી હોય એનું બહુ ધ્યાન રાખવું પડે.
ત્યાં વળી ટોલી હેઠી કરવી પડી કેમ કે આ હે ને હાવ ભીનો ગાર હે જે ચોટી ગયો હે ટોલીમાંથી હે ને આમ નીચે ખસતો નથી ને કાંઈ મોટો પાણો હે ને નડે છે. હવે જોઈએ શું થાય. બીજું ટ્રેક્ટર આવી ગયું હે એ ટ્રાય કરી આંગળી ઠલાવવાની. જતા ભાઈ આ ઠલવવા વાહે આખો ડામર પટ્ટી અહીં દેખાવા માંડ્યો જતા એટલા ટાયરું ફેરવાના ટાયરું છે ને ઘા માંડ્યા. ઓ ભાઈ હવે નીકળતો નથી. હવે હથોડી લઈને ટ્રાય કરી નહીં જો થોડું ઘણું નીકળવા માંડે ને આ થોડુંક આગલું નીકળી ગયું ને તો બધું જો નીકળવા માંડ્યું. હવે આ પાણો જ હું ઈ જ કહું યારનો આ પાણો છે ને એ એક હલવાઈ રહ્યો તો હવે થઈ જાય જરાક આંચકી માર્યું ને એટલે વડો પાણો આવ્યો એટલે શું થાય. ઓલું ટ્રેક્ટર તો ખાલી થઈ ગયું. આ બીજું ટ્રેક્ટર જો અહીંયા જરાક ડામર દેખાવા માંડ્યા આમાં ટાયરું ગહાવા માંડ્યા એટલે હવે આમાં જો અથવાડી ચાલે છે કેમ કે આમાં ગાર હે ને ચોટી ગયો. ભાઈ મિત્રો હું આવ્યો હું ગામડે જમવા માટે. રોટલાની હું આપણે બપોરે કાયમ રોટલાની હું ખાવાનું રોટલી નતા સાંજે જો આવું કાયમ ખાવાનું જયું ને. અરે ભાઈ મંચુરિયન છે ને આ બીજું શું હે ચાઇનીઝ ભેળ હે યસ વાહ ચાલો ભાઈ. અને જો આમ થાળી હો ઇમ્પોર્ટન્ટ એવું નમરે ઓલી ગોળ ગોળ થાળી હોય હજી જો આ જો આ પેલા હે ને આ ઓલું કહેવાય ને શું કહેવાય પેલા આવે સ્ટાર્ટરમાં એ જ કહેવાય ને એમાં પેલા આવ્યું હે હજી આન પછી રોટલી ને શાક ને એ બધું આવશે. તો કાલ સાંજે ભાઈ આપણે હે ને ઓચિકતાની નીંદર આવી ગઈ હતી ને તો સુઈ ગયા હતા એટલે આપણો વ્લોગ હે ને આપણે પૂરો ના કરી શક્યા. તો બસ બેનના ઘરે હઈ ને સવાર થઈ ગઈ છે અને આજથી ભાઈ કન્ટિન્યુ પાછો બીજો વ્લોગ આપણે ચાલુ કરશો પણ અત્યારનો જે આ વ્લોગ છે આપણે અહીં પૂરો કરી દઈએ. તો આના પછીનો વ્લોગ જોવાનું ભૂલજો નહીં. બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ. મળશું કાલે સવારે એક નવા વ્લોગ સાથે એક નવી સવાર સાથે. બાય બાય.